હલો બાળકો, આજે આપણે ધોરણ 12 જે 1 માર્ચ 2025 બોર્ડ દ્વારા પેપર લેવાયેલું હતું રસાયણ વિજ્ઞાનનું, જેનો પાર્ટ એ છે તેના સોલ્યુશન જોવાના છીએ. તો અહીં પ્રશ્ન 1 છે, નીચેના સંયોજનો માટે SN2 વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકનો સાચો ચડતો ક્રમ શું છે? તો અહીં આન્સર આવશે એ. ત્યારબાદ પ્રશ્ન 2 છે, 2મિથાઇલ બ્યુટેનના મુક્ત મૂલક મોનોક્લોરાનથી બનતા બધા સંભવિત મોનોક્લોરો બંધારણીય સમઘટકોની સંખ્યા કેટલી થશે? તો અહીં આન્સર આવશે ડી 4. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, ફિનાઇલ આઇસોપેન્ટાઇલ ઇથરનું IUPAC નામ કયું સાચું છે? તો અહીં આન્સર આવશે એ 3મિથાઇલ બ્યુટોક્સી બેન્ઝીન. ત્યારબાદ પ્રશ્ન 4 છે, C6H5OH માં COH બંધકોણ અને Cનું સંકરણ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. તો અહીં આન્સર આવશે બી. ત્યારબાદ પ્રશ્ન 5 છે, નીચેની પ્રક્રિયાની સાચી નિપજો ઓળખો. તો અહીં આન્સર આવશે ડી. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 છે, ઓઠો અને પેરા નાઇટ્રોફિનોલ સમઘટકોને કઈ પદ્ધતિથી અલગ કરી શકાય છે? તો અહીં આન્સર આવશે ડી, વરાળ નિસ્યંદન પદ્ધતિથી અલગ કરી શકાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 છે, નીચેનામાંથી કયું સંયોજન સૌથી વધુ pKaનું મૂલ્ય ધરાવે છે? તો અહીં આન્સર આવશે બી, ઓટોક્રેસોલ. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 છે, સિનેમાલ્ડિહાઇડમાં H પરમાણુઓની સંખ્યા કેટલી છે? તો અહીં આન્સર આવશે એ 8. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 છે, નીચેની પ્રક્રિયામાં નિપજોને ઓળખો. તો અહીં આન્સર આવશે સી, પ્રોપેન. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 છે, નીચેની પ્રક્રિયામાં વાયને ઓળખો. તો અહીં આન્સર આવશે ડી, NH2OH. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 છે, કયું સંયોજન કેનિઝારો પ્રક્રિયા આપશે? તો અહીં આન્સર આવશે સી, મિથેનોલ. મિથેનોલ એ કેનિઝારો પ્રક્રિયા આપશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 છે, નીચેની પ્રક્રિયામાં નિપજ શું મળશે? તો અહીં આન્સર આવશે બી, એડિપિક એસિડ. ત્યારબાદ પ્રશ્ન નંબર 13 છે, બેન્ઝોઇક એસિડના એસ્ટરનો ઉપયોગ ખાલી જગ્યા ઉદ્યોગમાં થાય છે. તો અહીં આન્સર આવશે સી, અત્તરમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 14 છે, કયા સંયોજનોમાં જ્વિટર આયન બને છે? તો અહીં આન્સર આવશે એ, સલ્ફાનિક એસિડ. ત્યારબાદ પ્રશ્ન નંબર 15 છે, નીચેનામાંથી કયો એમાઇન સંયોજનની હોફમીન બ્રોમાઇન પ્રક્રિયાથી પ્રોપેમાઇન મળે છે? તો અહીં આન્સર આવશે ડી, CH3CH2CH2CONH2. ત્યારબાદ પ્રશ્ન નંબર 16 છે, જલીય દ્રાવણમાં ઇથાઇલ વિસ્થાપિત એમાઇન સંયોજનો માટેની બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે? તો અહીં આન્સર આવશે સી. ત્યારબાદ પ્રશ્ન નંબર 17 છે, નીચેનામાંથી ગાટરમાન પ્રક્રિયક કયો છે? તો અહીં આન્સર આવશે ડી. ત્યારબાદ પ્રશ્ન નંબર 18 છે, CH3CNનું IUPAC નામ શું છે? તો અહીં આન્સર આવશે સી, ઇથેન નાઇટ્રાઇલ.
ત્યારબાદ પ્રશ્ન નંબર 19 છે, બેન્ઝીન ડાય એઝોનિયમ ક્લોરોબોરેટ પાણીમાં ખાલી જગ્યા અને ઓરડાના તાપમાને ખાલી જગ્યા હોય છે. તો અહીં આન્સર આવશે સી, અદ્રાવ્ય અને સ્થાયી. ત્યારબાદ પ્રશ્ન નંબર 20 છે, નીચેનામાંથી કયો એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલ નથી? તો અહીં આન્સર આવશે બી, ગ્લાયસિન. ત્યારબાદ પ્રશ્ન નંબર 21 છે, નીચેનામાંથી કયા બે હોર્મોન એકસાથે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રિત કરે છે? તો અહીં આન્સર આવશે એ, ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન. ત્યારબાદ પ્રશ્ન નંબર 22 છે, ન્યુક્લિયોટાઇડ સંયોજનો એકબીજા સાથે પેન્ટોઝ શર્કરા 5' અને કાર્બન અને 3' કાર્બન પરમાણુ વચ્ચે કયા સાંકળથી જોડાયેલ છે? તો અહીં આન્સર આવશે સી, ફોસ્ફોડાયએસ્ટર. ત્યારબાદ પ્રશ્ન નંબર 23 છે, સેલ્યુલોઝ માત્ર ખાલી જગ્યા એકમોથી બનેલો પોલિસેકેરાઇડ છે. તો અહીં આન્સર આવશે સી, બીટા ટી ગ્લુકોઝ. ત્યારબાદ પ્રશ્ન નંબર 24 છે, ખાલી જગ્યા ppm ધરાવતા ફ્લોરાઇડ આયનનું પ્રમાણ દાંતને ડાઘા પાડે છે. તો અહીં આન્સર આવશે સી, 1.5. ત્યારબાદ પ્રશ્ન નંબર 25 છે, નીચેનામાંથી 298 કેલ્વિન તાપમાને કયા વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા સૌથી ઓછી હશે? અહીં આન્સર આવશે ડી. ત્યારબાદ પ્રશ્ન નંબર 26 છે, જો કોપર સલ્ફેટની દ્રાવ્યતા ગુણાકાર 6 × 10⁻16 હોય તો કોપર સલ્ફેટની જલીય દ્રાવણમાં મહત્તમ મોલારિટી કેટલી હશે? તો અહીં આન્સર આવશે બી, 2.45 × 10⁻8 મોલર. ત્યારબાદ પ્રશ્ન નંબર 27 છે, દ્રાવ્ય દ્રાવક પારસ્પરિક ક્રિયાના આધારે નીચેનાને તેમની n ઓક્ટોનમાં દ્રાવ્યતાનો યોગ્ય ચડતો ક્રમ શું થશે? તો અહીં આન્સર આવશે ડી. ત્યારબાદ પ્રશ્ન નંબર 28 છે, પ્રોટીનનું 400 સેન્ટીમીટરનો ઘન જલીય દ્રાવણમાં 1.26 ગ્રામ પ્રોટીન ધરાવે છે. તો 300 કેલ્વિન તાપમાને આવા દ્રાવણનું અભિસરણ દબાણ 2.55 × 10⁻³ બાર જણાયું છે. તો પ્રોટીનનું મોલર દળ ખાલી જગ્યા ગ્રામ મોલ -1 છે. તો અહીં આન્સર આવશે એ. ત્યારબાદ પ્રશ્ન નંબર 29 છે, નીચેનામાંથી કયું દ્રાવણ રાઉલ્ટના નિયમથી ઘન વિચલન દર્શાવશે? તો અહીં આન્સર આવશે સી, CH2 + CH3CO CH3. ત્યારબાદ પ્રશ્ન નંબર 23 છે, ડેનિયલ કોષ માટે E એક્ઝેક્ટ ગ્રેટર ધેન 1.1 વોલ્ટ હોય ત્યારે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો અહીં આન્સર આવશે સી, ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઝીંકથી કોપર તરફ વહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 31 છે, પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ આપેલો છે. આ ધાતુને તેમના રિડક્શન કર્તા તરીકેની પ્રબળતાનો સાચો ચડતો ક્રમ શું છે? તો અહીં આન્સર આવશે ડી. ત્યારબાદ પ્રશ્ન નંબર 32 છે, આપેલ કોષ માટે કયું નન્સ્ટર સમીકરણ સાચું છે? તો અહીં આન્સર આવશે ડી. ત્યારબાદ પ્રશ્ન નંબર 33 છે, 0.40 મોલર KClના દ્રાવણની વાહકતા 298 કેલ્વિન તાપમાને 0.248 સેન્ટીમીટર-1 છે. તેની મોલર વાહકતા ખાલી જગ્યા છે. તો અહીં આન્સર આવશે એ. ત્યારબાદ પ્રશ્ન નંબર 34 છે, 1.5 મોલ Cr2O72- Cr3+ માં રિડક્શન કરવા માટે કેટલા ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડે છે?
તો અહીં આન્સર આવશે સી 9. ત્યારબાદ પ્રશ્ન નંબર 35 છે, સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનથી એનોડ અને કેથોડ પર અનુક્રમે કઈ નિપજ મળે છે? તો અહીં આન્સર આવશે એ H2Cl2. ત્યારબાદ પ્રશ્ન નંબર 36 છે, ઇથિનના હાઇડ્રોજીકરણની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ શું થશે? તો અહીં આન્સર આવશે એ. ત્યારબાદ પ્રશ્ન નંબર 37 છે, એક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને બીના સંદર્ભમાં બીજા ક્રમની છે. જો એ અને બીને બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ કેટલો ગણો થશે? તો અહીં આન્સર આવશે સી 8 ગણો. ત્યારબાદ પ્રશ્ન નંબર 38 છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે log r/r સમય t નો આલેખ ઢાળ શું થશે? તો અહીં આન્સર આવશે એ. પ્રશ્ન નંબર 40 છે, નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? તો અહીં આન્સર આવશે સી. સક્રિયકરણ ઉર્જા બરાબર દહેલી ઉર્જા ઓછા પ્રક્રિયા કરતી સ્પીસીઝ વડે ધારણ કરાયેલી ઉર્જા. ત્યારબાદ પ્રશ્ન નંબર 41 છે, પરમાણ્વીય ક્રમાંક 30 ધરાવતા પરમાણુના જલીય દ્રાવણમાં દ્વિસંયોજક આયનની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય શું થશે? તો અહીં આન્સર આવશે એ 0 Bn. ત્યારબાદ પ્રશ્ન નંબર 42 છે, AlCH3 યુક્ત TiCl4 નો ઉપયોગ કયા પદાર્થના ઉત્પાદનમાં થાય છે? તો અહીં આન્સર આવશે સી પોલીઇથિલિન. પ્રશ્ન નંબર 43 છે, કાંસો એ કઈ ધાતુનું મિશ્રણ છે? તો અહીં આન્સર આવશે કોપર અને ટીન એટલે કે બી Cu અને Sn. ત્યારબાદ પ્રશ્ન નંબર 44 છે, નીચેનામાંથી કયા તત્વની તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ હશે? તો અહીં આન્સર આવશે મેંગેનીઝનું બી. ત્યારબાદ પ્રશ્ન નંબર 45 છે, આયન 3 હેક્ઝા સાઇડોફેરેટ 2ના જલીય દ્રાવણમાંથી આયનોની કુલ સંખ્યા કેટલી છે? તો અહીં આન્સર આવશે 7. ત્યારબાદ પ્રશ્ન નંબર 46 છે, EDTAનો ઉપયોગ ખાલી જગ્યા વિષાના કરણ સારવાર માટે થાય છે? તો અહીં આન્સર આવશે એ પીબી માટે. ત્યારબાદ પ્રશ્ન નંબર 47 છે, CONH335 NO2 Cl2 સંકીર્ણ કયા પ્રકારની સમઘટકતા ધરાવે છે? તો અહીં આન્સર આવશે બંધન પ્રકારની. ત્યારબાદ પ્રશ્ન નંબર 48 છે, નીચેનામાંથી સૌથી વધુ સ્થાયી સંકીર્ણ કયું છે? તો અહીં આન્સર આવશે સી. ત્યારબાદ પ્રશ્ન નંબર 49 છે, તેનો આન્સર આવશે ડી 3 અને 6. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન છે, પ્રશ્ન નંબર 50, કયા પોલીહેલોજન સંયોજનનો ઉપયોગ ફ્રીયોન પ્રતિશક R22ના ઉત્પાદનમાં થાય છે? તો અહીં આન્સર આવશે એ CHCl3. આ હતું આપણું પાર્ટ એનું સોલ્યુશન. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યારબાદ પાર્ટ બીમાં બી તમારા સારા માર્ક આવ્યા હશે એવી હું અપેક્ષા રાખું છું.
જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.